સામાન્ય રીતે વિકાસના અધૂરા કામ પૂરા થાય ત્યારે શહેરીજનો સ્થાનિક કોર્પોરેશનનો આભાર માનતા હોય છે, પરંતુ સુરતવાસીઓએ તેમની સમસ્યા ઉકેલાતા સુરત કોર્પોરેશનને નહીં પરંતુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આભાર માન્યો। હાલમાં જ અમિત શાહ સુરતની મુલાકાતે આવ્યા હતા અને તેમના આગમનને પગલે સ્થાનિક તંત્રએ બિસ્માર રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ કરી દીધું, જેથી નાગરિકોએ અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો। લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો, જેમાં લખ્યું હતું, સુરત આવવા માટે થેન્ક યુ અમિત કાકા। સરદાર માર્કેટ પર્વત પાટિયામાં રસ્તા પર ખાડાનું સમારકામ કરી દેવાતા ખાડાવાળા રસ્તાથી લોકોને હવે મુક્તિ મળી છે। ઘણા સમયથી તેમણે તંત્રને ફરિયાદ કરી હતી, પરંતુ રસ્તાનું રિપેરિંગ થયું નહોતું, પરંતુ અમિત શાહના આગમનથી રાતોરાત શહેરના કેટલાક રસ્તાઓ સુધરી ગયા। જોકે હજુ પણ શહેરના અનેક વિસ્તારો બિસ્માર રસ્તા હોવાથી લોકો હજુ પણ હેરાન પરેશાન છે। હવે આ રસ્તા પર જલ્દી જ તે સારા થઈ જાય તેવી સુરતવાસીઓ આશા સેવી રહ્યા છે। જે રીતે છેલ્લા ચોમાસામાં 2-2.5 મહિનાથી સુરત શહેરની હાલત હતી, તો આપણને એમ ખબર જ ન પડે કે સુરતમાં ખાડા છે કે ખાડામાં સુરત છે। પણ જે રીતે ઇસ્કોન મંદિરના આયોજક દ્વારા દેશના ગૃહમંત્રી અમિત શાહને સુરત બોલાવ્યા મંદિરના ભૂમિપૂજન માટે, એને કારણે સુરત શહેરના જે રસ્તા સમગ્ર ખાડામાં હતા તે રાતોરાત રસ્તા બની ગયા છે। સોશિયલ મીડિયા અને આક્રોશનો માહોલ હતો, કારણ કે રોડ ખાડા બહુ વધી ગયેલા છે, ટ્રાફિકની સમસ્યા પણ ધીમે ધીમે વધતી જાય છે। અને હાલમાં કાલે જે અમિત શાહ આવ્યા એટલે જે વિસ્તારમાં તેનો રૂટ હતો એ રૂટ સારો થઈ ગયો, મતલબમાં સારો રસ્તો બની ગયો, ટ્રાફિકની સમસ્યા પણ સારી એવી ઉકેલી લીધી હતી। એટલે કહેવાનું તો એ જ છે કે જો વીવીઆઈપી સિટીમાં આવે તો સિટીનો વિકાસ થતો જોવા મળે છે, રોડ રસ્તાઓ સારા થઈ જાય છે, ટ્રાફિકમાં સમસ્યાઓ ઉકેલાવા મળે છે।